હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો લગ્નગાળાની સીઝન ચાલુ છે અને મારે પણ એક પ્રસંગમાં જવાનું છે, પરંતુ તેની પહેલા તમારા માટે એક સરસ મજાની મીઠાઈની રેસીપી લઈને આવી છું। આપણે આજે ચોખાના લોટમાંથી એક સરસ મજાની મીઠાઈ બનાવીને તૈયાર કરીશું। ફક્ત 15 મિનિટની અંદર બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે, સુપર ટેસ્ટી। એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો મારી રેસીપી તમારી સાથે હું શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો। તો તમે જોઈ શકો છો, આવી રીતના ફટાફટ ચોખાના લોટમાંથી એકદમ સરસ મજાની મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે। તમે ગમે ત્યારે ફટાફટ આ મીઠાઈ બનાવી શકો છો। તો ચાલો સ્ટાર્ટ કરીશું। તો તેના માટે ફક્ત આ 3 વસ્તુ જ જોશે। ચોખાનો લોટ, મેં અત્યારે અહીંયા 1 વાટકો ચોખાનો લોટ લીધો છે। તમારે જેટલા પ્રમાણમાં બનાવવી હોય એટલા પ્રમાણમાં તમારે માપ લઈ લેવાનું। તો આ રીતના જ માપ રાખવાનું છે। 1 વાટકો ચોખાનો લોટ અને તેનાથી થોડી ઓછી દળેલી ખાંડ લીધી છે। ખાંડને મિક્સરમાં દળી લીધી છે, ક્રશ કરી લીધી છે। અને ઘીનું અને ખાંડનું પ્રમાણ છે એ સેમ છે, અને ચોખાના લોટથી ઘી અને ખાંડ આવી રીતના થોડા ઓછા હોય છે લેવાના। હવે આપણે એક મોટું બકડિયું લઈ લીધું છે। કોઈ પણ જાડા તરિયાવાળું વાસણ લઈ લેવાનું તમારે, અને તેની અંદર આપણે પહેલાં તો ઘી ગરમ કરવા માટે રાખી દેશું। બધું જ ઘી છે તે આપણે આમાં એડ કરી દેશું। તમારે હજી થોડું ઓછું ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો। હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે બધો જ ચોખાનો લોટ છે તેમાં એડ કરી દેશું, અને હવે તેને આપણે ઘીમાં એકદમ સરસ રીતના શેકવાનો છે। બસ આ પ્રોસેસમાં જ આપણે થોડો ટાઈમ લાગે છે, તેમાંય વધીને ફક્ત 10 મિનિટથી 15 મિનિટ જેટલો જ ટાઈમ લાગે છે। ફટાફટ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે। તો આવી રીતના આપણે એકદમ સરસ રીતના ઘીમાં લોટને શેકી લેવાનો છે। મીડિયમ આંચ ઉપર શેકવાનો છે, હાઈ ફ્લેમ ઉપર નહીં શેકવાનો। અને આવી રીતના સતત આપણે મિક્સ કરતા રહેવાનું છે ચમચાની મદદથી, જેના લીધે તળિયે છે લોટ એ દાજે નહીં। તો આવી રીતના એકદમ સરસ રીતના આપણે લોટ છે ઘીમાં શેકાઈ જશે અને તેની સુગંધ પણ સરસ આવવા લાગશે। આવી રીતના કલર ચેન્જ થાય તમે જોઈ શકો છો। લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે। હવે આપણે તેમાં એલચી પાવડર મિક્સ કરીશું। એલચી પાવડરનો ફ્લેવર છે એ દરેક મીઠાઈમાં ખૂબ જ સરસ લાગે છે, એટલે થોડું એલચી પાવડર લીધું છે, તેને મિક્સ કરી દેશું। તો આવી રીતના કલર થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે। હવે આપણે તેમાં 3 ચમચી જેટલું દૂધ એડ કરીશું। દૂધ એડ કરવાથી કોઈ પણ મીઠાઈ એકદમ સરસ ટેસ્ટી બને છે। થોડું એવું દૂધ નાખશો તો મીઠાઈ એકદમ સરસ બનશે। તો મેં અત્યારે અહીંયા 3 ચમચી દૂધનો ઉપયોગ કર્યો છે। તેને આપણે મિક્સ કરી દેશું, જેના લીધે આપણે મીઠાઈ છે એ થોડી સોફ્ટ બનશે, ખાવામાં ટેસ્ટી બનશે, દાણેદાર બનશે। હવે આપણે દળેલી ખાંડ હતી તે એડ કરી દેવાની છે અને તેને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે। એકદમ સરસ રીતના ખાંડ છે એમાં મિક્સ થઈ જશે। બધા જ લોટમાં પ્રોપર રીતના આવી રીતના ખાંડને મિક્સ કરી દેવાની છે। તમે જોઈ શકો છો આસાનીથી ખાંડ છે મિક્સ થઈ ગઈ છે। તો બસ હવે આપણે લોટ શેકાઈ ગયો છે, ખાંડ પણ મિક્સ થઈ ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, કારણ કે આપણી ચોખાના લોટની મીઠાઈ છે એ બનીને તૈયાર છે। થોડીવાર આવી રીતના આમાં જ તેને આપણે મિક્સ કરતા રહેવાનું છે, કારણ કે હજી બેટર છે ગરમ છે અને બકડિયું પણ ગરમ છે। તો બસ 1 મિનિટ માટે તેને એમનેમ જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને શેકી લેશું। હવે આપણે તેને ઠારવા માટે એક પ્લેટ લઈ લેવાની, ડીશ, થાળી, કોઈ પણ તમારે જેમાં પણ આ બેટર પાથરવું હોય તેમાં ઘી લગાડી દેવાનું છે, અને તેમાં આ બધું જ બેટર છે તેને આપણે નાખી દેવાનું છે। આવી રીતના ચમચાની મદદથી બધું જ બેટર છે એ થાળીમાં મેં પાથરી દીધું છે, નાખી દીધું છે। હવે આપણે તેને સરખી રીતના સેટ કરી દેવાનું છે। આવી રીતના તવેથાને મદદથી તો થઈ જાય છે, પરંતુ આપણે સરખી રીતના ઘીનો ઉપયોગ કર્યો છે
તો તવેથાની પણ જરૂર નહીં પડે. આવી રીતના બસ ખાલી થાળી હલાવીશું તો પણ બેટર પ્રોપર રીતના જોઈ શકો છો સેટ થઈ ગયું છે. તેને આપણે ઠરવા માટે હવે રાખી દેવાનું છે. પીસ પડી જાય ત્યાં સુધી તેને આપણે સેટ થવા માટે મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બેટર છે, સેટ થઈ ગયું છે, ઠરી ગયું છે પ્રોપર રીતના. તો હવે આપણે તેના પીસ પાડી લેવાના છે. હવે મેં અત્યારે આમાં ચોરસ નહીં પરંતુ ડાયમંડ શેપના પીસ પાડ્યા છે. તમારે કોઈ પણ આકારના, કોઈ પણ શેપ સાઇઝના તમે પીસ પાડી શકો છો. તમારે લાડુ વાળવા હોય તો લાડુ પણ વાળી શકો છો. તો તેના માટે તમારે થોડા ઓછો ઘીનો ઉપયોગ કરવાનો થશે. તો પ્રોપર રીતના ચોખાના લોટના લાડુ પણ વળીને તૈયાર થઈ જશે. તે પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો બસ હવે આપણે પીસ પણ બની ગયા છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. મેં ઉપરથી પિસ્તાની કતરણથી ગાર્નિશ કર્યા છે. તો એકદમ સરસ મજાની આપણી ચોખાના લોટમાંથી મીઠાઈ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો ફક્ત 15 મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે. તો આ રેસીપી તમારી ઘરે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય, મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર પણ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.